Hello everyone, welcome to DJ Ki Pathshala Learning Made Easy. Fundamental of Instrumentation and Control Engineering ની સિરીઝમાં યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ મેઝરમેન્ટ સિસ્ટમ. આજે આપણે ડિસ્કસ કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ સિલેક્શન ક્રાઇટેરિયા. અત્યારની સિરીઝ સુધી આપણે જોયું કે મેજરમેન્ટ શું હોય છે. ફિઝિકલ ક્વોન્ટિટીની વેલ્યુઝ જ્યારે આપણે ઓબ્ટેન કરીએ લાઈક પ્રેશર, ટેમ્પરેચર, લેવલ, ફ્લો, એની કોઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જ્યારે આપણે મેજર કરીએ મતલબ મેળવીએ તો એને આપણે મેજરમેન્ટ કહીએ છીએ. હવે એ મેજર કરવા માટે જે પ્રોસેસ છે એના માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થાય છે એને આપણે કઈ રીતે ડિફાઇન કરીશું. તો ઇન્સ્ટ્રુમેન્ટ શું છે? તો એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ અ ડિવાઇસ that is used to measure, indicate or record a physical quantity. એટલે આપણે જ્યારે કોઈ ફિઝિકલ ક્વોન્ટિટીને મેજર કરી શકાય, ઇન્ડિકેટ કરી શકાય ઓર રેકોર્ડ કરી શકાય એટલે એના માટે જે ડિવાઇસ વપરાય એને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ્સનું જે ક્લાસિફિકેશન છે એ આપણે જોઈએ. ડિફરન્ટ બેઝિસના ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ ક્લાસિફાય થાય છે. સૌથી પહેલું અહીંયા જોઈ શકાય છે બેઝડ ઓન ઓપરેશન એટલે કે પ્રિન્સિપલ ઓફ વર્કિંગ, એટલે ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે વર્ક કરે છે એનું ઓપરેશન કેવું છે એના બેઝ પર જો આપણે ક્લાસિફાય કરીએ તો અહીંયા 3 ટાઈપ્સ આપ્યા છે: મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની વાત કરીએ તો ઇટ વર્ક ઓન મિકેનિકલ મુવમેન્ટ્સ, એટલે ગિયર્સ છે, સ્પ્રિંગ છે, લિંકેજ છે, આ બધા મિકેનિકલ મુવમેન્ટ્સ પર કામ કરે છે. અને એના એક્ઝામ્પલ જોઈએ તો સ્પ્રિંગ બેલેન્સ છે, બોર્ડન ટ્યુબ પ્રેશર ગેજ છે. તો આ બધા એવા છે કે જેને આપણે મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટની ના ક્લાસિફિકેશનની અંદર મૂકીએ છીએ. સિમિલરલી વી હેવ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા છે કે જ્યાં આગળ ઇલેક્ટ્રિકલ ઇફેક્ટ્સ યુઝ થાય છે કે હીટિંગ, ઇન્ડક્શન, ડિફ્લેક્શન. તો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા કહી શકાય? એ મીટર છે જેનાથી આપણે કરંટ મેજર કરીએ છીએ, વોલ્ટ મીટર છે જેનાથી આપણે વોલ્ટેજ મેજર કરીએ છીએ. પછી આવે છે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસનો યુઝ કરે છે લાઇક ડાયોડ્સ, ટ્રાન્ઝિસ્ટર્સ, વેરિયસ ટાઇપ્સ ઓફ આઈસીસ, માઇક્રોપ્રોસેસર્સ, રાઈટ. અને આના એક્ઝામ્પલમાં આવે છે ડિજિટલ મલ્ટીમીટર, ઓસિલોસ્કોપ્સ. એટલે આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જે ડિફરન્ટ ઓપરેશન્સ પર વર્ક કરે છે એને આપણે કહીએ છીએ બેઝડ ઓન ઓપરેશન ઓર પ્રિન્સિપલ ઓફ વર્કિંગ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. સેકન્ડ વી હેવ બેઝડ ઓન ફંક્શન. એટલે હવે બેઝડ ઓન ફંક્શન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ક્લાસિફાય કરવામાં આવે છે. First one is indicating instrument, then we have recording instruments, and then we have integrating type of instruments. Based on function અહીંયા જ્યાં indicating instruments આપેલું છે ત્યાં આગળ આપણે શું કરીએ છીએ કે જે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ બતાવે છે. કોઈ પણ ક્વોન્ટિટી હોય એ ક્વોન્ટિટીની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ આપણને શો કરે તો એને ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. જેવી રીતે એ મીટર છે, વોલ્ટ મીટર છે, એ બધા તમને એટ પ્રેઝન્ટ જે પણ ઇન્સ્ટન્ટેનિયસ એની વેલ્યુ હશે એ બતાવશે. પછી આવે છે રેકોર્ડિંગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ્સ. રેકોર્ડિંગ ટાઈપના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ઓવર ધ ટાઈમ ક્વોન્ટિટીની જે વેલ્યુ છે એને રેકોર્ડ કરે છે, રાઈટ. તો એક્ઝામ્પલ છે એના સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર ઓર ઇસીજી રેકોર્ડર. એટલે આ બધા જે રેકોર્ડર્સ છે એ શું કરશે કે વેલ્યુ જે છે એક ટાઈમ સાથે કેટલી ચેન્જ થાય છે એને રેકોર્ડ કરે છે. દેન વી હેવ ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે ક્વોન્ટિટી હોય, જે ટોટલ ક્વોન્ટિટી હોય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એને એનું ઇન્ટિગ્રેશન એટલે કે ટોટલ કરે છે અને એની વેલ્યુને શો કરે છે. જેવી રીતે એનર્જી મીટર્સ, આપણા ઘરે જે એનર્જી મીટર્સ લાગે છે, કિલોવોટ અવર મીટર્સ પણ કહેવામાં આવે છે. તો એ ઇન્ટિગ્રેટિંગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાં આગળ આપણે ટોટલ ક્વોન્ટિટી મેજર કરીએ છીએ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. Based on the output, we have two types of instruments કે જ્યાં આગળ એનાલોગ આઉટપુટ છે કે ડિજિટલ આઉટપુટ છે એ જોવામાં આવે છે. એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો આઉટપુટ ઇઝ કન્ટિન્યુઅસ એન્ડ વેરી સ્મૂથલી વેરી થતું હોય તો ત્યાં આગળ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. લાઈક એનાલોગ વોલ્ટ મીટર, જે પોઇન્ટર વાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે એને એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકાય. સ્પીડોમીટર્સ હોય છે જે પોઇન્ટર દ્વારા સ્પીડને શો કરે છે. સિમિલરલી વી હેવ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો જે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે ત્યાં આગળ આઉટપુટ જે હોય એ ન્યુમેરિક ઓર ડિજિટલ ફોર્મમાં હોય છે. અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર યુઝ થાય છે ડિજિટલ થર્મોમીટર ઓર ડિજિટલ મલ્ટીમીટર્સ, રાઈટ. નેક્સ્ટ જે છે દેન દેટ વી હેવ બેઝડ ઓન નેચર ઓફ સિગ્નલ્સ. હવે સિગ્નલનું નેચર કેવું છે એ એના બેઝ પર જે ક્લાસિફિકેશન થાય છે એની અંદર અગેન બે ટાઈપ છે: એક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, પેસિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે હોય છે એ પોતાનું આઉટપુટ સિગ્નલ
મેજર્ડ ક્વોન્ટિટીની એનર્જી યુઝ કરીને જનરેટ કરે છે. એક્ઝામ્પલ છે થર્મોકપલ, રાઈટ? તો મેજર્ડ ક્વોન્ટિટી શું છે એની અંદર? હીટ ઓર ટેમ્પરેચર, રાઈટ? અને એ ટેમ્પરેચરનો યુઝ કરીને એ વોલ્ટેજ જનરેટ કરે છે. તો ઇટ ઇઝ એન એક્ટિવ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. વાઇલ પેસિવ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ છે એવા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે એક્સટર્નલ પાવર સોર્સ પર ડિપેન્ડ કરે છે. એટલે એક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટને એક્સટર્નલ પાવર સોર્સની જરૂર પડતી નથી, બટ પેસિવ ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય છે એને એક્સટર્નલ પાવર સોર્સની જરૂર પડે છે. લાઈક આરટીડી છે જે રિક્વાયર્સ એક્સટર્નલ કરંટ, રાઈટ? જો સપોઝ મારે ચેન્જ ઇન રેઝિસ્ટન્સ એક્ઝેક્ટલી વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવી હોય, આઉટપુટ અમારે ક્યાંક ટ્રાન્સમિટ કરવા માટે ટેમ્પરેચરની વેલ્યુ જોઈએ, તો આઈ શુડ રિક્વાયર એન એક્સટર્નલ કરંટ ટુ મેજર ધ રેઝિસ્ટન્સ. હવે આપણે જોઈએ છે સિલેક્શન ક્રાઇટેરિયા. આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સના લિસ્ટ આપણે જોયા. હવે આને સિલેક્ટ કેવી રીતે કરીશું? એટલે મારે કોઈક વસ્તુ મેજર કરવી હોય તો હાઉ વિલ આઈ મેજર ધ ઓર હાઉ વિલ આઈ સિલેક્ટ અ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ? મારે કયું ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરવાનું એ શેના પર ડિપેન્ડ કરે છે? તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ફોલોઈંગ લિસ્ટ ઓફ ક્રાઇટેરિયાઝ, જેની અંદર સૌથી પહેલું આવે છે એક્યુરેસી. એટલે મારે જોવું પડશે કે મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું જે રીડિંગ આવે છે એ ટ્રુ વેલ્યુથી કેટલું નજીક છે, કેટલું એક્યુરેટ છે, એની જે રેન્જ છે એ મારી જે એક્સપેક્ટેડ વેલ્યુઝ જે છે એને કવર કરે છે કે નહીં, એની સેન્સિટિવિટી કેટલી છે. એટલે જો સ્મોલ ચેન્જીસ આવે, મેજર ક્વોન્ટિટી સ્મોલ ચેન્જથી બદલાય તો એ સેન્સ કરીને એને ડિટેક્ટ કરશે કે નહીં, એનું રિઝોલ્યુશન કેવું છે, એનું પ્રિસિઝન, એની રિપીટેબિલિટી કેટલી છે, કે કન્સિસ્ટન્ટલી મને પ્રોપર રિઝલ્ટ્સ આપે છે કે નહીં, એના રિસ્પોન્સ ટાઈમ શું છે, રાઈટ? કે મારી જે એપ્લિકેશન છે એના માટે એનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ પ્રોપર છે કે નહીં, એની ડ્યુરેબિલિટી કેટલી છે, ઓર રોબસ્ટનેસ કેટલી છે. એટલે જે ઓપરેટિંગ એન્વાયરમેન્ટ છે, હીટ, વાઇબ્રેશન, હ્યુમિડિટી, આ બધા જે એન્વાયરમેન્ટ છે એની અંદર એ ડ્યુરેબલ છે કે નહીં, એ રોબસ્ટ છે કે નહીં. જે ઓપરેટિંગ એન્વાયરમેન્ટ હશે ત્યાં આગળ જો કોઈ હીટ વધી ગઈ કે ટેમ્પરેચર ચેન્જ થઈ ગયું ઓર હ્યુમિડિટી વધી ગઈ, તો ત્યાં આગળ મારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એને વિથસ્ટેન્ડ કરશે કે નહીં, એની કોસ્ટ કેટલી છે, અને અવેલેબિલિટી છે કે નહીં, એ ઇઝીલી મળી શકશે, ઇઝીલી મેન્ટેન થઈ શકશે. આઉટપુટ કેવું આપે છે, એનાલોગ છે, ડિજિટલ છે, ઇન્ડિકેટિંગ ટાઈપનું આઉટપુટ છે કે રેકોર્ડિંગ ટાઈપનું આઉટપુટ પ્રોવાઈડ કરે છે, અને એની પાવર રિક્વાયરમેન્ટ કેટલી છે. જો ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય તો એની પાવર રિક્વાયરમેન્ટ કેટલી છે. તો આ બધા જે ક્રાઇટેરિયા છે એને કન્સિડર કર્યા પછી એક ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ સિલેક્ટ કરવામાં આવે છે ટુ મેજર અ પર્ટિક્યુલર ફિઝિકલ ક્વોન્ટિટી. So this was all about the selection criteria of instruments. So learn today, lead tomorrow. See you in the next video.